હવે આગળ વાત કરીએ તો યુટ્યુબ જોઈને હોશિયાર બનતો શખ્સને મોરબી પોલીસે ઝડપી પાડ્યો। આજના ઇન્ટરનેટ યુગમાં આંગળીના ટેરવે જ્ઞાન ઉપલબ્ધ છે। જો કે જ્ઞાનનો સદુપયોગ કરવો કે પછી દુરુપયોગ તે વ્યક્તિની માનસિકતા પર નિર્ભર છે। મારિયાના ચીખલી ગામે એક ઈસમ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને હથિયાર બનાવવા લાગ્યો હતો, જેને હથિયાર બનાવવા તેમજ રિપેરિંગ કરવાનું કામ કરતા પોલીસે ઝડપી લઈને મુદ્દામાલ કબજે લીધો છે। મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે મારિયા તાલુકાના ચીખલી ગામે રહેતો સલીમ માલાણી નામનો ઈસમ તેના મકાનના ફળિયામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની 12 બોર સિંગલ બેરલ બંદૂક બનાવે છે। જે બાતમીના આધારે આરોપીના ઘરે રેડ કરતા પોલીસે દેશી 12 બોર સિંગલ બેરલ બંદૂક નંગ 1 કિંમત ₹20,000, હથિયાર બનાવવાના સાધનો જેમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, અર્થિંગ કેબલ, વેલ્ડિંગ કેબલ, ગ્રાઇન્ડર મશીન નંગ 2, ડ્રીલ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ, 12 બોર્ડના ખાલી કટિંગ્સ નંગ 60, ગન પાવડર ભરેલ સીસી નંગ 2, લોખંડના ઝીણા સરા નંગ 111, વેલ્ડિંગ ચશ્મા સહિત 19,070નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને ઝડપી લીધો છે। અન્ય આરોપી સિદ્દીક ઉર્ફે સિદ્દો ઉમેદ અલી કાજેડિયાનું નામ ખુલ્યું છે। મારિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવે તો કેવો વિનાશ નોતરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે। આરોપીએ પોલીસને કબૂલાત આપી હતી કે મોબાઈલ ફોનમાં યુટ્યુબમાં વિડીયો જોઈને હથિયાર બનાવવા અને રિપેરિંગ કરવાનું શીખ્યો હતો। એટલું જ નહીં, આરોપી સિદ્દીક 2 હથિયાર પૈકી એક હથિયાર આરોપી સલીમ પાસે અગાઉ બનાવડાવ્યું હતું અને તે રિપેરિંગ માટે આપ્યું હતું। રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ તથા મોરબી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે ગેરકાયદેસર હથિયાર તથા હથિયાર બનાવતા ઇસમોને પકડી પાડવા માટે એક સૂચના થયેલ હતી, જે બાબતે એલસીબી તથા પેરોલ ફંડોની ટીમના માણસો ફિલ્ડમાં સક્રિય હતા। ત્યાં તેઓને સંયુક્ત રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયા મિયાણા તાલુકાના એક ગામ ચીખલી ગામે મફતિયાપરામાં એક જે સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર હથિયાર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ, જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી।